આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. છોકરીઓની અછત છે એટલે ને ભલે ગમે તે સમાજ હોય, સારો આપણને ખપે એવું હોય તો બસ છે, બીજું તો હું જોવે. ખપે એવું અમારે છે ને બ્રહ્મભટ્ટ બારોટમાં સર પેલા અઢાર ગામનો ગોર હતો, પણ હવે એ બધો સમય વહી ગયો. હવે તો જ્યાં જેને ફાવે ત્યાં કરે, બાકી અઢાર ગામમાં લેવાની ને અઢાર ગામમાં દેવાની એવો રિવાજ હતો, પણ હવે એ સમય વહી ગયો. અને અત્યારે વાળ વેલા આવેલો આ જો આ તમે આ સારું કામ કરો છો, હું રોજ તમારો વિડીયો જોઉં છું, તો મને આનંદ થાય કે ચાલો કોકનું ઘર તો વસી જાય. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો હેલો, હા બોલો. સર નમસ્કાર, જય હિન્દ. હા જય હિન્દ. બરોબર. પેલો તમને વર્કશોપ કરી દીધું છે સર. એનું વડોદરાથી બોલું છું, ધર્મેશ બ્રહ્મભટ્ટ બારોટ. એક મિનિટ, મારે ડિટેલ થોડી વાત કરવી પડશે તમારે મારી યારે. જી જી. એક મિનિટ હો. હા જી સર. તમારે કોના માટે હતું? સર મારા બાબા માટે વાત કરી હતી, આશીષ બારોટ, બ્રહ્મભટ્ટ બારોટ. આમાં મેલું છે ને યુટ્યુબમાં? હા સર, કાલે તમને વર્કશોપ મેં કર્યું હતું, ફોટો ને એનો બાયોડેટા. પેલા અત્યારે તમે છે ને તમારો નંબર બોલો તો. હા 951002. 951002. હા 17521. 17521. 521. જી જી. બોલો તો નામ બાબાનું. આશીષ ધર્મેશભાઈ બારોટ. આશીષ ધર્મેશભાઈ બારોટ. ધર્મેશ બારોટ. કામ શું કરે ભાઈ? એ છે ને સર જીબી ની ગાડી ચલાવે છે, આપણે એમજી વિસલની, બરોડા. એન્જિનિયર સાહેબની 4 વ્હીલર ગાડી ચલાવે છે. 25,000 રૂપિયાનો પેમેન્ટ છે. એટલે કાયમી નોકરી છે? હા, એટલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે, પણ કાયમી 7 વર્ષ થઈ ગયા સર. બરાબર. હા, અને કોઈ પણ ગાડી ચલાવે, અને ઘરની એક ગાડી છે તેની પણ વર્ધી મારી આવે. સેટરડે સન્ડે રજા હોય ને, સેકન્ડ સેટરડે, 4th સેટરડે, તો એ રજામાં પણ પાછી ઘરની વર્ધી મારી આવે. એટલે 30-35 હજાર રૂપિયા ઇન્કમ થઈ જાય છે. બરાબર. પરિવારમાં કોણ કોણ છે? મારી વાઈફ, હું ને મારી બેબી છે. બેબી પણ જોબ કરે છે મેટ્રોમાં, અહીંયા વડોદરા. તો એને 19,000 રૂપિયા પેમેન્ટ છે. હું પણ કોન્કર રેલવેમાં છું, કોન્ટ્રાક્ટમાં છું, પણ રેલવેમાં છું કોન્કરમાં. તો એ આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું કામ કરે છે, હજીરા ને દેજ ને અહીંયા વરનામાં, વડોદરા. તો એમાં હું છું, મારે 22,000 રૂપિયા પેમેન્ટ છે. ઓફિસમાં છું સર. અને બરોડા ઘર છે, અને ડભોઈની બાજુમાં મારું ગામ છે વતન, ત્યાં પણ ઘર છે. એક જ દીકરો છે. અને 6/4/2000 એની બર્થડે છે. 2000 ની સાલમાં 6 તારીખ એપ્રિલ મહિનામાં. 26-27 વર્ષ થયા? 26 વર્ષ? હા, 26 વર્ષ થયા સર. કુલ કેટલી આવક છે તમારી બધાની થઈ? ટોટલ થઈને સર 61,000 રૂપિયા ખરું. બરાબર. અને બ્રહ્મભટ્ટ છું, બારોટ છું હું. એમ તો સર અમે 7-8 પેઢી પહેલાની વાત છે, કેશોદ વંથલી નામોડ.
પણ અમારા બાપ દાદા અહીંયા સનોર ઠાકોર સાહેબ અમને જમીન આપેલી ડભોઈ તાલુકામાં, તો ત્યાં અમારું વતન પછી અમારું નિવાસસ્થાન ત્યાં જ થઈ ગયું એવું થયું. અને ધંધા અર્થે બરોડા અમે, કેમ કે બરોડા અમારો જિલ્લો છે એટલે બરોડા અમે ધંધા અર્થે સ્થાવી થઈ ગયા. એટલે નાનપણથી બરોડા જ છું હું. અત્યારે મારી 51 ઉંમર છે મારી. તમારા મકાન કયા એરિયામાં છે? અહીંયા મકરપુરા માણેજા, બરાબર. આપડા સુરત વાળા હાઈવે પર સર. હા, સોસાયટીમાં છે, શ્રીકુંજ રેસિડેન્ટ કરીને છે. આ એક્સપ્રેસ વે ની બાજુમાં એમ ને? જે એક્સપ્રેસ નહીં, આપણે નેશનલ 48 હાઈવે ખરો ને, અમદાવાદ મુંબઈ. હા, એ આપણે મકરપુરા હાઈવે લાગી જાય અહીંયાથી સુરત કરજણ. બરાબર. હા, અંકલેશ્વર. હા, જૂનો હાઈવે આપણો. અગાઉ ભાઈ નું કઈ કર્યું તું કઈ? ના ના, ક્યાંય નહીં સર, ક્યાંય નહીં. બેબી નું એકાદ વર્ષમાં કઈક મેળ આવી જશે તો એકાદ, એ પરમેનન્ટ છે, એ ઓપરેટર છે, તો એને પણ એકાદ વર્ષમાં કઈ મેળ આવી જશે માતાજીની દયા થઈ, તમારા આશીર્વાદથી. તો બેબી વિદાય થઈ જશે. પછી એક જ બાબો છે, અમે 2 જણ છે, હું મારી વાઈફ ને હું. બેબી નાની છે મોટી? ના, બેબી નાની છે. એના 2003 જન્મ, બાબાનો 2000 જન્મ. 3 વર્ષ નાની છે, 23 વર્ષની છે બેબી. મશીન ઓપરેટર છે, મેટ્રો કરીને કંપની છે એમાં. જી જી. પેલા તો બાપુ અમારે છે ને બ્રહ્મભટ્ટ બારોટો ને જાડેજાના બારોટો મેં, પણ હવે એ તો સમય જતો રહ્યો. બાકી એ વર્ષનું અમને મળી જતું તો બાપ દાદા જતા હતા. હું કટારી લઈને એમની ત્યાં મેરેજ હોય દરબારો ને ત્યાં, તો કટારી આપવા જતા હતા. એ સમય જતો રહ્યો બાપુ. અત્યારે કોઈ જાતું નથી, કોઈ બોલાવતું નથી. હા, સાચી વાત છે. એ સમય હવે વહી ગયો સર. અને છોકરો કોઈ જાતનું વ્યસન નહીં, કોઈ જાતનું બંધન નહીં. સવારે 8 કલાક એની જોબ હોય, 10 વાગે જાય, 7 વાગે ઘરે આવતો રહે. ફ્રી હોય તો બીજું કઈ કામ કરી આવે તો 200-500 રૂપિયા રોજના પણ મળી જાય. બરાબર. અને એને કઈ કરવાનું નહીં. સર ને એન્જિનિયર સાહેબ ને છે ને, તેમને લઈ આવવાના, ઓફિસે મૂકી દેવાના અને સાંજે ઘરે મૂકી આવવાના. આટલું જ કામ. હાજી. બરાબર. અને 2-1 વીઘા મારી ડભોઈ તાલુકામાં જમીન છે, પણ સર એનો 135 નો ગણવત્તધારાનો કેસ ચાલે છે. એટલે હવે કૃષિ પણ જે કઈ ફેસલો આપે તે હવે સાચું બહુ વર્ષોથી ચાલે છે. એ જમીન પણ છે, પણ હવે એ તો નક્કી નથી કેમનું થાય એમ. બરાબર. જી. 60-65 હજાર રૂપિયા છે. અને બ્રહ્મભટ્ટ અમે દેવી પુત્ર, એટલે માતાજીની દયા, તમારા જેવા વડીલોના આશીર્વાદ છે સર. હું ઘરે સુખી છે. કોઈ જાતનું ક્યાંય ડગલું ભરવાનું કે મહેનત મજૂરી કે કઈ કરવાનું નથી. એ 2 માણસ તમારા આશીર્વાદ થી હરે પરે ખાઈ પીવે મજા કરે. અમારે કઈ હે નહીં. 50-55 વર્ષ થવા આવ્યા મને પણ. હું મારા વાઈફ ને 45 વર્ષ થવા આવ્યા છે. જી. બેબી ના ઘરે જતી રહેશે. એ 2 માણસ ને સાચવવાનું છે. હવે તમારા સમાજમાં તો મળી જાય કે ન મળે, કેમ થાય? અમારે સર છોકરીઓની અછત છે, એટલે ને ભલે ગમે તે સમાજ હોય, સારો આપણને ખપે એવું હોય તો બસ છે, બીજું તો હું જોવે. ખપે એવું અમારે છે ને બ્રહ્મભટ્ટ બારોટમાં સર પેલા 18 ગામનો ગોર હતો, પણ હવે એ બધો સમય વહી ગયો. હવે તો જ્યાં જેને ફાવે ત્યાં કરે. બાકી 18 ગામમાં લેવાની ને 18 ગામમાં દેવાની, એવો રિવાજ હતો, પણ હવે એ સમય વહી ગયો. અને અત્યારે વાળ વેલા આવેલો તમે આ સારું કામ કરો છો. હું રોજ તમારો વિડીયો જોઉં છું, તો મને આનંદ થાય કે ચાલો કોક નું ઘર તો વસી જાય. હા, બિલકુલ. જી સર. તો હવે કયા સમાજમાં ગણતરી છે આપડી? આપણે સારો સમાજ હોય એમાં બધામાં હાલશે, વાંધો નહીં. સારો એટલે કયો? એમાં આપડે હાલે એવું એમ, બીજું કઈ નહીં. આપણે એવું કઈ નથી, આપણે કઈ નાત જાતમાં એવું માનતા નથી સર. હું બધા ભગવાને બનાવ્યા, બધા એક જ છે. હા, બસ સારું આપણું ઘર સાચવી લે, બસ. આપણે બીજું કઈ જોઈતું નથી અને કઈ જોઈતું નથી. આપણે આપણાથી બનશે એ બધું કરાવી દઈશું. બીજું કઈ વાંધો નહીં, મેલી દઈશું આપણે યુટ્યુબ માં. ઠીક છે સાહેબ, તમારા આશીર્વાદ.
ભલે ભલે. અને બરોડા આવો સર તો આવો કોક દિવસ, ફોન નંબર નોટ કરી લીજો મારો. અત્યારે તો બરોડામાં જ છું, પણ એક મિત્રને ત્યાં છું. અચ્છા અચ્છા, પ્રસંગમાં છો સર? ના, ખાલી એમ જ આવ્યા છે. અચ્છા અચ્છા, આપણે ક્યાં ગોત્રી બાજુ? ના, આ આવડા છે ગોત્રી ને એક્સપ્રેસ હાઈવે ની બાજુમાં છે ને, ત્યાં છું. અચ્છા અચ્છા, હા હા હા, એક્સપ્રેસ પણ બાજુમાં મારે- સમાસાવલી રોડ, દુમાર બાજુ. આ સાવલી, હા આ હાજી, સાવલી. હા હાજી, હાજી હાજી હાજી. ભલે, ઠીક કાંઈ છે વાંધો સર, નહીં. સર એટલું ધ્યાન આપજો જરા, કઈક ભલે, મેળ આવી જાય માની દે. પાકું, હા, પાકું, જય હા. શ્રી કૃષ્ણ સર. હા, જય શ્રી કૃષ્ણ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો